મિત્રો આપનું સ્વાગત છે મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝમાં। આજે જે ગાદલું આપણે બનાવવાના છીએ એની અલ્ટ્રા લક્ઝરિયસ પ્રીમિયમ ગાદલું છે। મારા એક અંકલ છે મયુરભાઈ પટેલ સુરતમાં, એના માટે સ્પેશિયલ અમે આજે આ ગાદલું બનાવવાના છીએ। એની જે નીડ હતી ને એ હતી કે મારે ગાદલાની અંદર સોફ્ટનેસ જોઈએ છે, જમ્પિંગ પણ જોઈએ છે, એટલે કે બાઉન્સ બેક પણ જોઈએ છે, બ્લડ સર્ક્યુલેશન સારી રીતના થવું જોઈએ અને લુકની અંદર લક્ઝરિયસ ગાદલું લાગવું જોઈએ। આ બધી નીડ હતી એની, અને થિકનેસ વાઇઝ એને 9 ઇંચ પ્લસની જાડાઈનું જાડું ગાદલું જોતું હતું। ગાદલાની સાઇઝ છે 78 બાય 84, એટલે કે કિંગ સાઇઝનું ગાદલું આવે ને એના કરતાં મોટું ગાદલું। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર એક અલગ પ્રકારનું લક્ઝરિયસ ગાદલું બનાવવાના છીએ। તો સૌથી પહેલાં આપણે એનું ફોર્મ સ્ટ્રક્ચર જોઈએ કે આની અંદર કયા પ્રકારનું ફોર્મ સ્ટ્રક્ચર આપણે યુઝ કરવાના છીએ। મિત્રો ફોર્મ અને ફર્નિશિંગની અપડેટેડ માહિતી માટે તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે બેઝની અંદર સપોર્ટ લેયર તરીકે આપણે જે ફોર્મ રાખેલું છે એ આ પ્રકારનું ફોર્મ છે। જુઓ 4 ઇંચનું ફોર્મ છે અને 40 ડેન્સિટી પ્લસનું HR ફોર્મ આપણે યુઝ કરેલું છે। જુઓ આ પ્રકારનું ફોર્મ છે, આ સપોર્ટ લેયર તરીકે આપણે યુઝ કર્યું છે। સપોર્ટ લેયર એટલે કે ગાદલામાં જે ઉપરના ફોર્મ આવે ને એની નીચે, એટલે કે સૌથી નીચેનું લેયર, બેઝનું લેયર કે જે તમારી બોડીને સપોર્ટ આપે ગાદલામાં સૂતા હોય ત્યારે। તો બેઝમાં આપણે હાઈ ડેન્સિટી HR ફોર્મ યુઝ કર્યું છે। નોર્મલ PU ફોર્મની કમ્પેરિઝનમાં થોડુંક જમ્પિંગવાળું હોય, નોર્મલ PU ફોર્મ હોય એ માપનું જમ્પિંગ હોય એની અંદર, તો આ થોડુંક વધારે જમ્પિંગ અને થોડુંક કડક પણ છે, કારણ કે આપણે બેઝમાં યુઝ કરવાનું છે। એની ઉપર જે આપણે મિત્રો યુઝ કરીએ છીએ એની 100% ઓર્ગેનિક ગોલ્ડ સર્ટિફાઈડ નેચરલ લેટેક્સ યુઝ કરવાના છીએ। ગોલ્ડ સર્ટિફાઈડ એટલે ગ્લોબલ ઓર્ગેનિક લેટેક્સ સ્ટાન્ડર્ડ, કે આ લેટેક્સ છે જે રબરના ઝાડમાંથી બને। ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે આ જે લેટેક્સ છે એ 100% ઓર્ગેનિક છે કે નહીં એનું એક સર્ટિફિકેટ આપે આ જે સંસ્થા છે ને। તો આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ વાળું લેટેક્સ છે, 100% ઓર્ગેનિક। જો આ પ્રકારનું હોય છે, આમાં છે ને અંદર કાણા હોય, આને પિન વોલ કહીએ, જો તમને દેખાશે। અને આ મોલ્ડ આખો હોય, મોલ્ડમાંથી બનેલું હોય। જો આ મોલ્ડના નિશાન પણ તમને જોવા મળશે। આ જે મોલ્ડ હોય ને એની અંદર લેટેક્સનો જે ઝાડ, રબરના ઝાડ હોય ને એમાંથી રસ નીકળે ને એ આની અંદર મોલ્ડમાં ઇન્સર્ટ કરે અને પછી આ ટાઈપનું લેટેક્સ બની જાય। એટલે જો મોલ્ડના નિશાન પણ તમને આમાં થોડા ઘણા જોવા મળશે। હવે આ જે નેચરલ લેટેક્સ છે ને એ એઝ કમ્પેર ટુ નોર્મલ જે ફોર્મ આવે એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો આ થોડુંક જમ્પિંગવાળું હોય, નેચરલ પ્રોડક્ટ છે, એટલે જમ્પિંગની સાથે સાથે આનો જે ફીલ છે એ લાંબા સમય સુધી સેમ રહે। કોઈ પણ નોર્મલ ફોર્મ હોય ને એમાં જેમ યુઝ કરો એમ માઇનોર સોફ્ટનેસ આવે, પરંતુ નેચરલ લેટેક્સનો ફીલ લાંબા સમય સુધી તમને સેમ આપવાનો છે। અને નેચરલ વસ્તુ છે એટલે આમાં એન્ટી માઇક્રોબાયલ કહીએ આપણે, કે એન્ટી ફંગસ કહી, કે ફંગસ બેક્ટેરિયા આ બધું આની અંદર થતું નથી, એટલે બહુ સારી વસ્તુ છે। આપણે સેન્ડવિચ લેયર તરીકે નેચરલ લેટેક્સનો યુઝ કરીએ છીએ, કારણ કે આપણી જે નીડ છે એ સોફ્ટનેસ, બાઉન્સ બેક બંને છે। ખાલી માઇનોર જમ્પિંગ અને ફર્મનેસ જોતી હોત ને તો આ બે ફોર્મમાં જ આપણું ગાદલું કમ્પ્લીટ થઈ ગયું હોત, પરંતુ આપણે વધારે સોફ્ટનેસ પણ જોતી છે। તો વચ્ચે આપણે નેચરલ લેટેક્સ યુઝ કરેલું છે, 2 ઇંચનું નેચરલ લેટેક્સ મિત્રો આપણે યુઝ કરેલું છે। હવે એની ઉપર જે લેટેક્સ યુઝ કરવાના છીએ આ છે સોફ્ટ બેઝ લેટેક્સ। જો આ પ્રકારનું હોય છે, આ લેટેક્સ ફોર્મ છે મિત્રો, જો આ પ્રકારનું છે। આમાં સોફ્ટનેસ, પૂરતી સોફ્ટનેસ છે, ફૂલ્લી સોફ્ટ છે, આ પ્રકારે ફૂલ્લી સોફ્ટ। જો આપણે દબાવશે એટલે આઈડિયા આવશે, પોચું છે, સાથે સાથે આમ દબાવીને એટલે જો રિસ્પોન્સિવ છે, ફટાફટ ઉપર આવે। એટલે ગાદલા ઉપર તમે સૂતા હોય ને ત્યારે તમે પડખું ફરો ત્યારે આ ફોર્મ છે ને જેન્ટલ પુશ આપશે તમને, એને કારણે તમારે વધારે એફર્ટ ના કરવો પડે ગાદલામાં સૂતા હોય, મૂવમેન્ટ કરતા હોય ત્યારે। જેમ કે આની ઉપર માનો કે હું અત્યારે બેઠો છું, આ રીતના આપણે સૂતા હોય તો આની અંદર બોડી આખી છપાઈ જશે, ઓલમોસ્ટ જે મેમરી ફોર્મમાં થાય ને એ વસ્તુ આ લેટેક્સની અંદર થશે, કારણ કે આ જે છે એ ફોર્મની અંદર લેટેક્સનો ફીલ આપેલો છે। એટલે આ રીતના માનો કે સૂતા છીએ તો આખી બોડી આની અંદર છપાઈ ગઈ છે, જેને કારણે બોડીનો કોઈ પણ પાર્ટ ઓન એર હવામાં નહીં રહે, તો આખી બોડીને પ્રોપર કમ્ફર્ટ મળશે। અને એની નીચે જે આ લેટેક્સ છે ને એ બહુ મસ્ત સપોર્ટ આપે, જેન્ટલ સપોર્ટ આપે છે, કોઈ કડક સપોર્ટ નથી મળતો। એટલે જ્યારે તમે આની ઉપર મૂવમેન્ટ કરીએ ને ત્યારે ફોર્મ તમને હળવો પુશ આપે, તો આમાં પડખું ફરવાની આ મજા આવે, એમ બહુ ઇઝી લાગે એમ અને લક્ઝરિયસ લાગે। એટલે આ પ્રકારનું આપણે ફોર્મ યુઝ કરીએ છીએ નેચરલ લેટેક્સની ઉપર। હવે એની ઉપર જે ફોર્મ યુઝ કરવાના છીએ મિત્રો એ છે સ્પેશિયલી બ્લડ સર્ક્યુલેશન માટે સારું, એમાં પણ બોડી શેપ લે, એ છે મેમરી ફોર્મ।
આપણે 1 ઇંચનું મેમરી ફોમ મિત્રો યુઝ કરીએ છીએ, કારણ કે બેક પેઇન પણ ન થવો જોઈએ, એ પણ આપણી એક પ્રાયોરિટી છે. હવે મેમરી ફોમ કેવું હોય એ તમે જુઓ. જો આની ઉપર હું હાથ રાખીશ ને તો છપાઈ જશે. જો આ ધીરે ધીરે ઉપર આવે છે, એટલે જ આને મેમરી ફોમ કહેવાય. સામાન્ય રીતના 2 ઇંચનું મેમરી ફોમ હું બહુ ઓછું રેકમેન્ડ કરું છું. હાઈએસ્ટ 1 ઇંચ મેમરી ફોમ તમે ગાદલામાં યુઝ કરો, જેને કારણે બ્લડ સર્ક્યુલેશન સારું થાય. 2 ઇંચ હોય ને તો ઘણીવાર મેં જોયેલું છે કે બેક પેઇનના ચાન્સીસ વધી જતા હોય. તો આની અંદર 1 ઇંચ છે એટલે બેક પેઇનનો કોઈ ઇસ્યુ આવવાનો નથી, અને જે બ્લડ સર્ક્યુલેશનનો ફાયદો જોતો છે એ આ ગાદલાની અંદર મળી જશે. તો મિત્રો આનું આખું સ્ટ્રક્ચર આપણે જોઈને તો બીઝથી લઈને જુઓ, બીઝમાં હાઈ ડેન્સિટી HR ફોમ, એની ઉપર નેચરલ લેટેક્સ, એની ઉપર લેટેક્સ સોફ્ટ ફોમ, એની ઉપર 1 ઇંચનું મેમરી ફોમ. આ ટાઈપનું ગાદલાનું સ્ટ્રક્ચર છે. અને આ મેમરી ફોમનો બીજો ફાયદો એ પણ થાય મિત્રો કે આની ઉપર તમે કાંઈ પણ વસ્તુ રાખો ને તો શોકને એબ્ઝોર્બ કરી લે, શોકને ખેંચી લે, જેને કારણે બોડીના જે વધારે વેઇટવાળા જે પાર્ટ હોય ને એનું જે પ્રેશર છે ગાદલા ઉપર એ રિડ્યુસ થઈ જાય, ઓછું થઈ જાય, તો બહુ કમ્ફર્ટેબલ લાગે. હવે હું તમને આની ઉપર સૂઈને બતાવું. માનો કે આ રીતના સૂતા છીએ ને તો આખી બોડીનો શેપ લઈ લીધો છે આ મેટ્રેસે. આમાં કોઈ હવામાં પાર્ટ રહેતો નથી બોડીનો, આખું શરીર છે આની અંદર છપાઈ જાય. પ્લસ આમાં સૂતા હોય ત્યારે નીચેનું જે આ ફોમ હતું એ જમ્પિંગ પણ આપે છે, ઉપરનું ફોમ તમને સોફ્ટનેસ આપે છે, નીચેનું જે ફોમ છે નેચરલ લેટેક્સ એ તમને જેન્ટલ સપોર્ટ આપે છે, અને સૌથી નીચેનું જે ફોમ છે HR એ તમને ફોર્મ સપોર્ટ આપે છે. તો આ ટાઈપનું આખું મેટ્રેસનું સ્ટ્રક્ચર છે મિત્રો. બેસ્ટ લક્ઝરિયસ ગાદલું બનવાનું છે. પ્લસ આની ઉપર તમે સૂતા હોય અને આ રીતના ઊભા થશો ને તો એટલો એફર્ટ નહીં કરવો પડે. અને આ ગાદલું ખાસ જોઈને તો એવા લોકો માટે છે જેનો વજન 80-90 કિલોથી ઓછો છે. 80-90 કિલો, 90 કિલોથી વધારે વજન હોય ને તો બની શકે કે તમને વધારે સોફ્ટ લાગે આ ગાદલું. પરંતુ 60, 70, 80 કિલો વજન હોય ત્યાં સુધી તો આ ગાદલું તમને બહુ મજા આવશે યુઝ કરવાની. બેસ્ટ વસ્તુ છે મિત્રો. આ ગાદલું આપણે યુરોટોપ ફિનિશિંગની અંદર બનાવવાના છીએ, અને યુરોટોપમાં બ્લુ કલરનો પટ્ટો આવશે. પરંતુ જે આપણે ઉપર કવર યુઝ કરીએ છીએ આ છે 300+ GSMનું જેકાર્ડ ક્વિલ્ટ. જો આ પ્રકારનું ફેબ્રિક છે એટલે લુકની અંદર પ્રીમિયમ લાગશે. પ્લસ આની અંદર જો ચેક્સ આપેલી છે એટલે પેટર્ન પણ સારી છે. હવે આની અંદર જે આપણે ફોમ યુઝ કર્યું છે ઓલમોસ્ટ 15 mm ક્વિલ્ટ યુઝ કરેલું છે. અને આ જે ક્વિલ્ટ હોય ને મિત્રો આ ઓપન સેલ હોય, જેને કારણે આની અંદર ગરમીનો ઇસ્યુ આવે નહીં. જેવા ગાદલા ઉપર તમે સૂતા હોય શરીરની ગરમી આની અંદર જશે, પરંતુ આ છે ને એ ગરમીને વેચી નાખશે. તો ગરમી રિલેટેડ ઇસ્યુઝ આ ગાદલાની અંદર આવવાનો નથી. તો આ ટાઈપનું આપણે ક્વિલ્ટ ટોપમાં યુઝ કરવાના છીએ. નીચેની બાજુ કાપડ તો સેમ છે ફેબ્રિક, પરંતુ જો આ પ્રકારનો લુક આવશે, એનું સ્ટિચિંગ અલગ છે. અને અંદરની બાજુ આપણે 10 mmનું ફોમ યુઝ કરેલું છે નીચેની બાજુ, એટલે આ પ્રકારનું આખું ફિનિશિંગ બનશે. પ્લસ બ્લુ કલરનો પટ્ટો લાગશે એટલે લુકની અંદર લક્ઝરિયસ લાગશે. હવે મિત્રો આપણે આ ગાદલાની અંદર આપણે સાઈડમાં જોઈને તો સાઈડમાં ફોમના જોઈન્ટ લગાડવા પડશે, કારણ કે હાઈએસ્ટ સીટ જોઈને ફોમની તો 78x72 મળે. 78x72 સીટ મળે, પરંતુ આ ગાદલું છે 72x78x84 ગાદલું છે. તો બધી સીટની અંદર જોઈન્ટ આવશે, કારણ કે ઓલમોસ્ટ કોઈ પણ કંપનીનું તમે ગાદલું લ્યો ને 78x84 ગાદલું હોય તો ફરજિયાત ફોમની અંદર જોઈન્ટ તો આવશે. તો આની અંદર પણ આપણે જોઈન્ટ લગાડશી અને જોઈ કે ફોમ કઈ રીતના કટ પણ કરે. કટિંગ મશીન પણ હું તમને બતાવું. મિત્રો આ 78x72 સીટ હતી, પણ આપણે ગાદલું બનાવવાનું 78x84 એટલે આપણે 12 ઇંચનો જોઈન્ટ લાગશે. તો અહીંયા અત્યારે આ ફોમ કટિંગ મશીન છે મિત્રો, આનાથી છે ને ફોમનો 12 ઇંચનો આપણે કટકો આખો કટિંગ કરશે. જો કઈ રીતના થાય છે. સ્ટાર્ટ કરી દો. જો મિત્રો ફોમ કટિંગ મશીનથી આને કટ કરેલું હોય ને એટલે ફોમનું જો તમે ફિનિશિંગ જો સ્મૂથ આવે આખું. અને આ જે જોઈન્ટ છે ને મિત્રો આમાં લગાડશે આ રીતના, એટલે 72x84 ગાદલું થઈ જશે. આ જ રીતના સેમ રીતના બધા જેટલા લેટેક્સ છે, પછી લેટેક્સ ફોમ હતું, મેમરી ફોમ છે, આ બધું આ રીતના કટ કરવામાં આવશે અને આની સાથે જોઈન્ટ કરવામાં આવશે. પછી આપણે એની ઉપર કવર લગાડશી ટેપેજ મશીન ઉપર. મિત્રો આ સ્પ્રે ગન છે, આનાથી છે ને આની અંદરથી SRનો સ્પ્રે નીકળશે. આ ટાઈપની ગન હોય, આની અંદર SR ભરેલું. SR એટલે કે જે ફોમ ચોંટાડવા માટેનું લિક્વિડ આવે ને, ગ્લુ. હવે આપણે પહેલા જોઈન્ટ ચોંટાડવાના છીએ. હું તમને એક જોઈન્ટ ચોંટાડીને દેખાડું.
મિત્રો હવે જે નીચેનું ફોમ હતું એની ઉપર એસઆર લગાડશે અને એની ઉપર લેટેક્સ જે નેચરલ લેટેક્સની શીટ છે એ પેસ્ટિંગ કરશે. સ્ટાર્ટ કરો. સૌથી પહેલા જે બોર્ડર છે ફોમની ત્યાં એસઆરનો સ્પ્રે કરશે, જેને કારણે ભવિષ્યમાં જે બોર્ડરની બાજુનો એરિયા છે ત્યાંથી ફોમ કોઈ દિવસ સેગ ના થાય. મિત્રો ફોમ કટિંગ મશીનથી છે ને આને રાઉન્ડ લેશે, જો રાઉન્ડ કટ કરશે. હવે કઈ રીતના કરે છે એની તમે જુઓ. જુઓ મિત્રો, અહીંયા રાઉન્ડ થઈ ગયો છે, વ્યવસ્થિત કટ થઈ ગયું છે. હવે આ બીજી બાજુ પણ આ જ રીતના કટ કરશે આપણે. મિત્રો આ ગાદલાને ટેપેજ મશીન ઉપર લઈ આવ્યા છે અત્યારે. હવે અહીંયા છે ને આની ઉપર કવર લગાડવાના છીએ. ગાદલાની સાઈઝ એટલી મોટી છે કે કિંગ સાઇઝ કરતાં મોટું ગાદલું છે. તો હવે આની ઉપર આપણે ક્વિલ્ટ લગાડશી. મિત્રો ગાદલા ઉપર કવર લગાડતા પહેલા આની ઉપર આછો સ્પ્રે કરશે એસઆરનો, જેને કારણે આની ઉપર જ્યારે આપણે ફેબ્રિક રાખીએ ગાદલાનું કવર તો એની સાથે ચોટેલું રહીએ, ભવિષ્યની અંદર ઉખડે નહીં. મિત્રો આ ગાદલું યુરોટોપમાં આપણે બનાવવાના છીએ, તો 2 કલરનું કોમ્બિનેશન આની અંદર કરેલ છે. તો બંને કોમ્બિનેશનને યુરોટોપ બનાવવા માટે વચ્ચેની બાજુ બોર્ડર આ ટેપેજ મશીન ઉપર લાગશે. જુઓ કઈ રીતના લાગે છે. મિત્રો જુઓ આ બોર્ડર કેટલી પ્રોપર લાગે છે આની અંદર. હવે ઉપર અને નીચે બંને બાજુ બોર્ડર લગાડવાના છે.
મિત્રો ગાદલું બનીને રેડી થઈ ગયું છે. જુઓ લુકની અંદર કેવું લાગે છે. અહીંયા આપણે છે ને ગ્રીન બ્લુ શેડ ઉપર આખી પટ્ટી યુઝ કરેલી છે યુરો ટોપની અંદર, કારણ કે આ ગાદલાની અંદર આપણે નેચરલ લેટેક્સ યુઝ કરેલું છે, તો એને રિફ્લેક્ટ કરવા માટે આપણે ગ્રીન શેડવાળી પટ્ટી યુઝ કરેલી છે. પ્લસ યુરો ટોપની અંદર છે, આને યુરો ટોપ કહેવાય. અને લુકની અંદર જુઓ કેટલું પ્રીમિયમ લાગે છે. ટોપ વ્યૂ તમે જુઓ, ઉપર આખી ચેક્સવાળી ડિઝાઇનવાળું ક્વિલ્ટ છે. અને આની અંદર મિત્રો આપણે જે નેચરલ લેટેક્સ યુઝ કરેલું છે એ ઓલમોસ્ટ 85 ડેન્સિટીનું છે. સામાન્ય રીતના તમે જોશો તો 65થી લઈ નોર્મલ ડેન્સિટી જોઈએ ને તો 60-65 ડેન્સિટીના લેટેક્સ પણ માર્કેટમાં મળતા હોય, નેચરલ લેટેક્સ. તો આની અંદર આપણે 85 ડેન્સિટીનું યુઝ કરેલું છે, જેને કારણે મિત્રો આ ગાદલાની અંદર આ યુનિક મેટ્રેસ કંપનીનું ગાદલું છે. આની અંદર આપણે ગેરંટી જોઈએ ને તો 10 વર્ષની ફૂલ રિપ્લેસમેન્ટ ગેરંટી છે આ ગાદલાની અંદર. એટલે કે 10 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ. ગાદલું લઈ લીધા પછી 10 વર્ષ સુધી ભૂલી જવાનું. અને આનો જે ફીલ છે ને મિત્રો, જેવું મેં તમને શરૂઆતમાં કીધું હતું, આનો ફીલ સોફ્ટય છે, જમ્પિંગવાળોય છે, પ્લસ સપોર્ટિવ ફીલય છે. એટલે લક્ઝરિયસ ગાદલું છે, તમારી જે નીડ છે એ બધી ફૂલફિલ કરે એવું છે. જેને કારણે આની કિંમત જોઈને મિત્રો, આ તો બહુ મોટી સાઇઝનું છે, 84x78ની સાઇઝ છે, તો આની કિંમત છે 99,800 રૂપિયા મિત્રો. આની MRP છે. અને ટોટલ જાડાઈ જોઈને તો 9 ઇંચ પ્લસ છે, એટલે ઓલમોસ્ટ 9.5-10 ઇંચ જેવી ટોટલ આની થિકનેસ છે. તો પ્રીમિયમ ગાદલું બનાવેલું છે મિત્રો. આ મેટ્રેસ મેન્યુફેક્ચરિંગ વિડીયો સિરીઝનો બીજો વિડીયો છે આપણો. આવા જ આપણે ઓલમોસ્ટ હજી ઘણા બધા વિડીયો લઈને આવવાના છીએ. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.